હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહન તેની અંદર આપણે રુધિર રસ અને સંગઠિત પદાર્થો એટલે કે રુધિર કોષોની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર રહેલા રુધિર કોષો એટલે કે ઇરિથ્રોસાઇટ્સ રક્તકણ જેને આપણે લાલ રુધિર કોષો તરીકે ઓળખીએ છીએ તેના વિશે આપણે વાત કરેલી હતી અને તેના કારણે જ આપણા રુધિરનો રંગ છે એ લાલ જોવા મળે છે. આજે આપણે આ લેક્ચરની અંદર રુધિર કોષોના બીજા જે અન્ય કોષો છે એટલે કે લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ એટલે કે પ્લેટલેટ્સ જેને આપણે સામાન્ય રીતે થ્રોમ્બોસાઇટ તરીકે પણ ઓળખીએ છીએ તેના વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ લ્યુકોસાઇટ, રાઈટ, જેને સામાન્ય રીતે આપણે આ જ લ્યુકોસાઇટ્સને શ્વેત કણ તરીકે ઓળખીએ છીએ કારણ કે લ્યુકોસાઇટ્સની અંદર હિમોગ્લોબિનનો અભાવ એટલે કે ગેરહાજરી હોય છે અને હિમોગ્લોબિનના અભાવના કારણે તેનો રંગ લાલ જોવા મળતો નથી. તો તેનો રંગ છે એ સામાન્ય રીતે રંગવિહીન હોય છે, એટલે આપણે તેને શ્વેત કણ અથવા તો લ્યુકોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણે તેને શ્વેત રુધિર કોષો, શ્વેત કોષો ઇંગ્લિશની અંદર WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પ્યુલ્સ, આ ઉપરાંત બીજું નામ જેને આપણે ઇંગ્લિશમાં જ લ્યુકોસાઇટ્સ છે એ તરીકે ઓળખીએ છીએ. WBC અથવા તો લ્યુકોસાઇટ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પ્યુલ્સ. સામાન્ય રીતે ઇરિથ્રોસાઇટ છે એ કોષ કેન્દ્ર વિહીન હતા જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા, પરંતુ આ જે લ્યુકોસાઇટ્સ છે એ કોષ કેન્દ્ર યુક્ત હોય છે અને આ કોષ કેન્દ્રના આધારે જ આપણે આગળ જતા લ્યુકોસાઇટ્સના ઘણા બધા પ્રકારના કોષો છે એની આપણે વાત કરીશું. તો એ જે કોષોના પ્રકાર છે એ આપણે જે લ્યુકોસાઇટ્સની અંદર રહેલા કોષ કેન્દ્ર છે એના આધારે જ આપણે પાડેલા છે. સામાન્ય રીતે આ જે શ્વેત કોષો છે એ તુલનાત્મક રીતે ઓછા જોવા મળે છે એટલે કે ઓછી સંખ્યામાં હોય છે અને સામાન્ય રીતે તેની સંખ્યા 6000 થી 8000 એકમ ઘન મીમીની અંદર રુધિરની અંદર જોવા મળે છે. એટલે કે એક ઘન મીમીની અંદર રુધિરમાં સરેરાશ 6000 થી 8000 ની સંખ્યામાં આ રુધિર કોષો એટલે કે શ્વેત કોષો, રુધિરના આ કોષો કે જેને આપણે સામાન્ય રીતે શ્વેત કોષો અથવા તો લ્યુકોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, WBC તરીકે ઓળખીએ છીએ, એ જોવા મળે છે. સામાન્ય રીતે લ્યુકોસાઇટ્સ છે એ અલ્પજીવી હોય છે એટલે કે અમુક સમય મર્યાદાની અંદર જ એ મૃત્યુ પામે છે, જ્યારે એરિથ્રોસાઇટ્સ છે તેમનું આયુષ્ય 120 દિવસનું હતું, પરંતુ લ્યુકોસાઇટ્સનું આયુષ્ય છે એ એટલું બધું વધારે જોવા મળતું હોતું નથી. સામાન્ય રીતે ઘણા બધા પ્રકારના લ્યુકોસાઇટ્સ છે એટલે એનો જે જીવન કાળ છે એ પણ અલગ અલગ જોવા મળે છે, એટલે લ્યુકોસાઇટ્સ સામાન્ય રીતે અલ્પજીવી છે એમ આપેલ છે. તો ચાલો જોઈએ કે લ્યુકોસાઇટ્સને કેટલા પ્રકારમાં છે એ વિભાજિત કરવામાં આવે છે. તો સામાન્ય રીતે લ્યુકોસાઇટ્સ છે તેને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ પ્રકાર કે જેને આપણે
કણિકામય લ્યુકોસાઇટ્સ કહેશું. બીજો પ્રકાર કે જેને આપણે કણિકા વિહીન લ્યુકોસાઇટ્સ કહેશું. એટલે કે સામાન્ય રીતે લ્યુકોસાઇટ્સના બે પ્રકાર, કણિકામય અને કણિકા વિહીન. કણિકામય લ્યુકોસાઇટ્સની અંદર પણ અલગ અલગ પ્રકાર હોય છે. સામાન્ય રીતે તેની અંદર 3 પ્રકાર હોય છે. સૌથી પ્રથમ પ્રકાર કે જેને આપણે તટસ્થ કણ અથવા તો ન્યુટ્રોફિલ્સ તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર જેને સામાન્ય રીતે આપણે બેઝોફિલ્સ તરીકે ઓળખીએ છીએ. અને સૌથી લાસ્ટ અને અંતિમ પ્રકાર કણિકામય લ્યુકોસાઇટ્સનો એટલે કે ઇઓસિનોફિલ્સ. આ રીતે કણિકામય લ્યુકોસાઇટ્સના મુખ્ય 3 પ્રકાર હોય છે. તટસ્થ કણ એટલે કે ન્યુટ્રોફિલ્સ, ત્યારબાદ બેઝોફિલ્સ અને અંતિમ પ્રકાર એટલે કે ઇઓસિનોફિલ્સ. સામાન્ય રીતે આ જે પ્રકાર છે તે આપણે આ કોષની અંદર રહેલા કોષ કેન્દ્રના આધારે અને આ ઉપરાંત તેને કયા પ્રકારના અભિરંજકથી અભિરંજિત કરવામાં આવે છે એના આધારે પાડવામાં આવેલું છે. સામાન્ય રીતે જે તટસ્થ કણ અથવા તો જે ન્યુટ્રોફિલ્સ હોય તેને ન્યુટ્રલ પ્રકારનું એટલે કે તટસ્થ પ્રકારનું છે અભિરંજક જોઈએ છે. તે ફક્ત ને ફક્ત તટસ્થ અભિરંજકથી જ અભિરંજિત થાય છે. જ્યારે બેઝોફિલ્સ છે એ બેઝિક પ્રકારના અભિરંજકથી અભિરંજિત થાય છે. એટલે તેનું નામ આપણે બેઝોફિલ્સ રાખેલું છે. અને ઇઓસિનોફિલ્સ છે એ ઇઓસિન નામના અભિરંજકથી અભિરંજિત થાય છે જે એસિડિક અભિરંજક છે. કેવું છે? એસિડિક અભિરંજક. તો ઇઓસિનોફિલ્સ એસિડિક છે, બેઝોફિલ્સ બેઝિક છે, જ્યારે ન્યુટ્રોફિલ્સ તટસ્થ કણ એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે. તો આ આધારે એટલે કે જે પ્રકારના અભિરંજકથી જે કોષો અભિરંજિત થશે તેના આધારે આપણે અને કોષ કેન્દ્રનો પ્રકાર કેવો છે તેના આધારે આપણે તેને 3 ભાગની અંદર વિભાજિત છે એ કરેલા છે. જ્યારે કણિકા વિહીન લ્યુકોસાઇટ્સને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. જેમાંનો એક ભાગ જેને સામાન્ય રીતે આપણે એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ્સ, ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ મોનોસાઇટ્સ, એક કેન્દ્રીય કણ. અને બીજો ભાગ છે એ છે લિમ્ફોસાઇટ્સ. જેને સામાન્ય રીતે આપણે લસિકા કોષો તરીકે ઓળખીએ છીએ. એટલે કે લસિકા કણો. રાઈટ. એક કેન્દ્રીય કણ અથવા તો લસિકા કણ, મોનોસાઇટ્સ અથવા તો લિમ્ફોસાઇટ્સ. આવા કણિકા વિહીન લ્યુકોસાઇટ્સના આ 2 પ્રકાર છે. રાઈટ. એમાં લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણને પણ ફરીથી 2 પ્રકારમાં છે એ વિભાજિત કરવામાં આવે છે. જેમાંના ડી લસિકા કણો
અથવા તો ટી લસિકા કણો, જેને બી લિમ્ફોસાઇટ અથવા ટી લિમ્ફોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો લ્યુકોસાઇટ્સની અંદર આપણે જોઈએ તો ટોટલ 6 પ્રકારના કોષો જોવા મળે છે, જેમાંના ફર્સ્ટ એટલે કે તટસ્થ કોષ એટલે કે ન્યુટ્રોફિલ્સ, સેકન્ડ બેઝોફિલ્સ, થર્ડ ઇઓસિનોફિલ્સ, ફોર્થ મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રીય કણ, ફિફ્થ બી લિમ્ફોસાઇટ એટલે કે બી લસિકા કણો અને સિક્સ ટી લસિકા કણો એટલે કે ટી લિમ્ફોસાઇટ્સ. આ ટોટલ 6 પ્રકારના કોષો આપણને લ્યુકોસાઇટ્સની અંદર જોવા મળે છે. તો આ બધા કોષોની આપણે એક પછી એક વાત કરીશું. તેમાંથી સૌપ્રથમ આપણે વાત કરવાની છે એ છે તટસ્થ કણો એટલે કે ન્યુટ્રોફિલ્સ. તો સામાન્ય રીતે જે તટસ્થ કણો છે, તો આ જે આકૃતિ છે એ તટસ્થ કણોની છે. તટસ્થ કણોનું પ્રમાણ કણિકામય લ્યુકોસાઇટ્સની અંદર સૌથી વધુ પ્રમાણમાં હોય છે. એટલે સામાન્ય રીતે તે 60 થી 65%, WBCનો 60 થી 65% ભાગ છે એ તટસ્થ કોષો બનાવે છે. અને આ સૌથી વધુ પ્રમાણની અંદર આપણને WBCની અંદર જોવા મળે છે, જે સામાન્ય રીતે ભક્ષક કોષ તરીકે કાર્ય કરે છે. ભક્ષક કોષો એટલે કે એવા કોષો કે જે ભક્ષણનું કાર્ય કરે છે. સામાન્ય રીતે જ્યારે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના એન્ટીજન એટલે કે રોગકારકો પેથોજન્સ પ્રવેશે છે, ત્યારે આ કોષો તટસ્થ કણો ન્યુટ્રોફિલ્સ સક્રિય થઈ એ પેથોજન્સ અથવા તો રોગકારકને છે એ ભક્ષણ કરે છે એટલે કે મારી નાખે છે. તેથી આપણે તટસ્થ કોષોને ભક્ષક કોષો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જે બીજા કણિકામય લ્યુકોસાઇટ્સ છે, જેને સામાન્ય રીતે આપણે બેઝોફિલ્સ તરીકે ઓળખીએ છીએ, અને આ બેઝોફિલ્સ શ્વેતકણની અંદર સૌથી ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે, જેનું પ્રમાણ 0.5 થી 1% જેટલું હોય છે. સામાન્ય રીતે બેઝોફિલ્સ છે એ ઘણા બધા પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, જેવા કે હિસ્ટેમાઇન, આ ઉપરાંત સેરેટોનિન, ત્યારબાદ હિપેરિન. આવા બધા દ્રવ્યોનો સ્ત્રાવ એ જ્યારે સૂક્ષ્મ જીવાણુઓનું આક્રમણ થયેલું હશે ત્યારબાદ એ કરે છે, જેના કારણે તે સોજાની પ્રતિક્રિયાઓમાં સંકળાયેલ હોય છે. એટલે કે હિસ્ટેમાઇન, સેરેટોનિન અને હિપેરિન એ સોજાની પ્રતિક્રિયાઓ છે દર્શાવે છે, અને આ દ્રવ્યો ત્યારે જ મુક્ત કરે છે જ્યારે સૂક્ષ્મજીવોનું આક્રમણ શરીરની અંદર રહેલું હોય છે. અને ત્યારબાદ આ જે ભક્ષક કોષો છે એટલે કે તટસ્થ કોષો છે એ સૂક્ષ્મજીવોનો, જે શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવો છે તેનો નાશ કરે છે.
એટલે કે તટસ્થ કણો અને બેઝોફિલ્સ એકી સાથે કાર્ય કરે છે. ત્યારબાદ કણિકામય લ્યુકોસાઇટ્સનો સૌથી અંતિમ પ્રકાર એટલે કે ઇઓસિનોફિલ્સ. જેનું પ્રમાણ 2 થી 3% હોય છે અને સામાન્ય રીતે આ ઇઓસિનોફિલ્સ નું કાર્ય ચેપથી બચાવ કરવાનું એટલે કે ચેપથી બચાવ કરે છે અને સાથે સાથે એલર્જીક પ્રતિક્રિયાઓ સાથે પણ સંકળાયેલ હોય છે. સામાન્ય રીતે તમને પ્રશ્ન થશે, સર એલર્જી એટલે શું? તો કે એલર્જીની જો આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો ક્યારેક કોઈ પણ એવી જગ્યાએ જવાના કારણે અથવા તો ધૂળ ઉડતી હોય અથવા તો દવાની સુગંધ હોય અથવા તો પુષ્પની અંદર અથવા તો વાતાવરણમાં પરાગરજનું પ્રમાણ વધારે હોય તો એ જ્યારે શરીરની અંદર પ્રવેશે તો તેના કારણે શરીર છે એ અલગ અલગ પ્રતિભાવ આપે છે. દાખલા તરીકે અમુક દર્દીઓને છીંક વધુ આવે છે, અમુક દર્દીઓને ઉધરસ શરૂઆત થઈ જાય છે, અમુક દર્દીઓના શરીર ઉપર લાલ લાલ રંગના ચાંભા છે એ જોવા મળે છે. તો આ બધી પ્રક્રિયાઓ એ અલગ અલગ એલર્જન્સના કારણે હોય છે. સામાન્ય રીતે એલર્જન્સ ધૂળ, અમુક પ્રકારની વાસ, તમાકુ, પરાગરજ આ બધા એલર્જન્સ છે. તો એ જે ઘટના કે જેના કારણે શરીર અલગ અલગ પ્રતિભાવ આપે છે એને એલર્જીક પ્રક્રિયાઓ કહે છે અને આ એલર્જીક પ્રક્રિયાઓ માટે ઇઓસિનોફિલ્સ જવાબદાર છે. આ ઉપરાંત તમે આકૃતિની અંદર સામાન્ય રીતે જોઈ શકો છો કે 3 કોષોની અંદર રહેલા જે કોષ કેન્દ્રો છે એ કોષ કેન્દ્રનો આકાર પણ અલગ અલગ જોવા મળે છે. તો આ કોષ કેન્દ્રના આધારે અને તેના માટે ઉપયોગમાં લેવાતા અભિરંજકના આધારે આપણે કણિકામયના આ 3 પ્રકાર છે એ આપેલા હતા. ત્યારબાદ આપણે જોઈએ તો કણિકા વિહીન લ્યુકોસાઇટ્સ છે એ જોવા મળે છે. જેમાંના 2 મુખ્ય પ્રકાર છે, જેમાંનો એક મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રીય કણ અને બીજું લિમ્ફોસાઇટ્સ જેને સામાન્ય રીતે આપણે લસિકા કણ તરીકે ઓળખીએ છીએ. તો મોનોસાઇટ્સ છે એ મોનોસાઇટ્સનું કાર્ય ભક્ષક કોષ તરીકેનું જ હોય છે. એટલે કે તટસ્થ કણ અને એક કેન્દ્રીય કણ આ બંનેનું કાર્ય સરખા પ્રકારનું છે ભક્ષક કોષો તરીકેનું, કે જે શરીરની અંદર સૂક્ષ્મજીવો એન્ટીજન્સ પેથોજન્સ જે પ્રવેશે છે તેનો નાશ કરે છે અથવા તો વિનાશ કરે છે. અને શ્વેતકણની અંદર એક કેન્દ્રીય કણનું પ્રમાણ 6 થી 8% હોય છે. રાઈટ, કે જે બેઝોફિલ્સ અને મોનોસાઇટ્સ બંને એક સરખા પ્રકારનું કાર્ય એટલે કે ભક્ષક કોષો તરીકેનું કાર્ય છે એ કરે છે. આ ઉપરાંત જે લસિકા કણો છે જેનું પ્રમાણ 20 થી 25% હોય છે અને લસિકા કણો છે એ મુખ્ય 2 સ્વરૂપે જોવા મળે છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો.
અને આ જે લસિકા કણો છે એ સામાન્ય રીતે આપણા શરીરની રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. આ જે રોગ પ્રતિકારકતા છે એ મુખ્યત્વે બી લસિકા કોષોના લીધે હાજર છે, કારણ કે બી લસિકા કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આ એન્ટીબોડીના લીધે જ આપણા જે લસિકા કોષો જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે તેના કારણે જ જે સૂક્ષ્મજીવો છે એ નાશ પામે છે. પરંતુ બી લસિકા કોષો ત્યારે જ એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે જ્યારે ટી લસિકા કોષો એ બી લસિકા કોષોને મદદ કરે. એટલે કે જો ટી લસિકા કોષો બીને મદદ કરે તો જ બી લસિકા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરી શકે છે. તો ચાલો આજ જે લ્યુકોસાઇટ્સનો જે ટોપિક છે તેને જ આપણે એક વિડિયો દ્વારા સમજીએ. સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે રુધિરની અંદર 55% ભાગ છે એ પ્લાઝમા એટલે કે રુધિર રસનો હોય છે. ત્યારબાદ સૌથી મોટો ભાગ એટલે કે 45% ભાગ એ ઇરિથ્રોસાઇટ્સ, રક્તકણો, પ્લેટલેટ, રુધિર કણિકાઓ, લ્યુકોસાઇટ્સ એટલે કે શ્વેત કોષોનો હોય છે. તેમાં સૌથી વધુ પ્રમાણમાં ઇરિથ્રોસાઇટ્સ હોય છે. ત્યારબાદ સૌથી બીજા નંબરે જે કોષ જોવા મળે છે રુધિરની અંદર તે લ્યુકોસાઇટ્સ એટલે કે શ્વેત કોષો હોય છે. તો આ જે શ્વેત કોષો છે એ શ્વેત કોષોની અંદર રહેલી કણિકાઓ અને તેના અંદર રહેલા કોષ કેન્દ્ર તેને આધારે આપણે તેને બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, જેમાં અડધા અથવા તો કેટલાક વ્હાઇટ બ્લડ સેલ WBC ની અંદર આપણને ગ્રેન્યુલ્સ એટલે કે કણિકા, સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ એટલે કે કોષ રસની અંદર કણિકાઓ છે એ જોવા મળે છે અને કેટલાક કોષોની અંદર કણિકાઓ છે એ જોવા મળતી નથી. તો જે કોષોની અંદર કણિકાઓ જોવા મળે છે તેને સામાન્ય રીતે ગ્રેન્યુલોસાઇટ્સ એટલે કે કણિકામય કોષો અને એ ગ્રેન્યુલોસાઇટ્સ કે જેની અંદર કણિકાઓ જોવા મળતી નથી તેને સામાન્ય રીતે કણિકા વિહીન કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો લ્યુકોસાઇટ્સના બે પ્રકાર છે, કણિકામય લ્યુકોસાઇટ્સ અને કણિકા વિહીન લ્યુકોસાઇટ્સ, ગ્રેન્યુલોસાઇટ્સ અને એ ગ્રેન્યુલોસાઇટ્સ. ત્યારબાદ ગ્રેન્યુલોસાઇટ્સના ત્રણ પ્રકાર છે, સામાન્ય રીતે ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ. જ્યારે એ ગ્રેન્યુલોસાઇટ્સના બે પ્રકાર છે, લિમ્ફોસાઇટ્સ અને મોનોસાઇટ્સ. એટલે કે કણિકામયના ત્રણ પ્રકાર અને કણિકા વિહીનના બે પ્રકાર છે એ જોવા મળે છે. સામાન્ય રીતે બધા કોષોનું પ્રમાણ WBC ની અંદર બધા કોષોનું પ્રમાણ અલગ અલગ હોય છે. સૌથી વધુ પ્રમાણ એ ન્યુટ્રોફિલ્સ એટલે કે તટસ્થ કણોનું હોય છે. ત્યારબાદ સૌથી વધુ પ્રમાણ લિમ્ફોસાઇટ જે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ તરીકે જોવા મળે છે. ત્યારબાદ 6% મોનોસાઇટ્સ જોવા મળે છે, 3% ઇઓસિનોફિલ્સ જોવા મળે છે અને સૌથી ઓછા પ્રમાણમાં બેઝોફિલ્સ 1% જોવા મળે છે. એટલે કે સૌથી વધુ પ્રમાણમાં 65% ન્યુટ્રોફિલ્સ તટસ્થ કણો અને સૌથી ઓછા પ્રમાણમાં 1% એટલે કે બેઝોફિલ્સ છે એ જોવા મળે
છે. આપણને આ જ ટકાવારીની રેન્જ આપણે આગલી સ્લાઇડની અંદર જોઈ ગયા છીએ. તો આપણે એ જ ટકાવારીની રેન્જ પરીક્ષા માટે યાદ રાખવાની છે. આ ઉપરાંત બધા WBC નો આપણા શરીરની અંદર સામાન્ય રીતે રોગ પ્રતિકારક શક્તિની અંદર ભાગ ભજવે છે, જેમાં ન્યુટ્રોફિલ્સ અને મોનોસાઇટ એટલે કે તટસ્થ કણો છે એ ભક્ષક કોષો તરીકે વર્તે છે. તો આ ભક્ષક કોષો છે એ સામાન્ય સૂક્ષ્મજીવોનું ભક્ષણ છે એ કરે છે, જ્યારે ઇઓસિનોફિલ્સ એ સામાન્ય રીતે શરીરના ચેપથી રક્ષણ આપે છે, એટલે કે સૂક્ષ્મજીવોથી આપણને રક્ષણ આપે છે. આ ઉપરાંત એલર્જીક પ્રતિક્રિયાઓ માટે પણ આ ઇઓસિનોફિલ્સ એ જવાબદાર હોય છે. ત્યાર પછીના WBC એટલે કે બેઝોફિલ્સ સામાન્ય રીતે આ હિસ્ટેમાઇન અને સેરેટોનિન અને હિપેરિન જેવા દ્રવ્યો ઉત્પન્ન કરે છે, અને આ દ્રવ્યો સામાન્ય રીતે સોજાની પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે. ત્યારબાદ લિમ્ફોસાઇટ્સ કે જે ટી લિમ્ફોસાઇટ્સ અને બી લિમ્ફોસાઇટ બનાવે છે. સામાન્ય રીતે બી અને ટી લિમ્ફોસાઇટ્સ આપણે રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે. ટી લિમ્ફોસાઇટ્સ છે એ સામાન્ય રીતે કોષ ઉપર આક્રમણ કરે છે, જ્યારે બી લિમ્ફોસાઇટ છે એ એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે, એટલે કે એન્ટીબોડીનું સંશ્લેષણ કરે છે. અને WBC નું પ્રમાણ સામાન્ય રીતે કોષની અંદર 4000 થી 11000 પ્રતિ ઘન mm જોવા મળે છે, જેની સંખ્યા આપણને જ બુકમાં 6000 થી 8000 પ્રતિ mm ઘન છે એ આપેલી છે. તો આપણને જે બુકની અંદર જે વેલ્યુ આપેલી છે એ જ આપણે યાદ રાખીશું, પરંતુ આ WBC નું પ્રમાણ વધુ ઓછું છે એ થયા કરે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ પ્રકારનો રોગ અથવા તો કોઈ પણ પ્રકારની એલર્જીક પ્રતિક્રિયાઓ અથવા તો સોજાની પ્રતિક્રિયાઓ હોય તો એની અંદર WBC નું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. અમુક વ્યક્તિઓને કે કોઈ પણ પ્રકારનો રોગ ન હોય તો તેની અંદર WBC ની સંખ્યા મધ્યમ પ્રકારની હોય છે. તો અહીંયા જે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ છે તેની રચના પૂર્ણ થાય છે. ત્યારબાદ સંગઠિત પદાર્થોના કોષોની અંતિમ રચના એટલે કે રુધિર કણિકાઓ, કે જેને સામાન્ય રીતે ઇંગ્લિશમાં આપણે પ્લેટલેટ તરીકે ઓળખીએ છીએ, અને તેના કારણે શરીરમાંથી વધુ પડતું રુધિરનો વ્યય થાય અથવા તો વહન થાય છે. અને જો વધુ પડતા રુધિરનો વ્યય થાય અથવા તો બહાર વહન થાય તો એનેમિયા જેવી કન્ડિશનનું છે એ શરીરની અંદર નિર્માણ થાય છે, કારણ કે રુધિર ગંઠાતું નથી, રુધિરનો વ્યય વધુ થાય છે. તો ચાલો આજે રુધિર કણિકાઓ એટલે કે થ્રોમ્બોસાઇટ્સ અથવા તો પ્લેટલેટની સમજૂતી છે એ આપણે વિડિયો દ્વારા મેળવીએ. રુધિર કણિકાઓ પ્લેટલેટ્સ. રુધિરની અંદર રુધિરનો સૌથી છેલ્લો અને ત્રીજો ભાગ એટલે કે પ્લેટલેટ રુધિર કણિકાઓ. રુધિર કણિકાઓ સામાન્ય રીતે અસ્થિમજ્જામાંથી મેગાકેરિયો નામના કોષમાંથી ઉત્પન્ન થાય છે. રુધિર કણિકાઓ એ નાના કોષો છે જે સામાન્ય રીતે 1,50,000 થી 4,50,000 પ્રતિ ઘન mm રુધિરમાં જોવા મળે છે. તે રુધિરની અંદર 10 દિવસ સુધી જીવંત રહે છે. ત્યારબાદ એ રુધિર કણિકાઓ બરોડ અને યકૃતમાં છે એ નાશ પામે છે. રુધિર કણિકાઓનું મુખ્ય કાર્ય કેલ્શિયમ અને ક્લોટિંગ ફેક્ટર એટલે કે જામી જવા અથવા તો ગંઠાઈ જવાના જે કારકો છે એ મુક્ત કરી રુધિરને જમાવે છે અથવા તો ગંઠાવે છે, જેના કારણે ઈજા અથવા તો જે ઘા થયેલો હશે તે સ્થાનેથી રુધિર વહેતું નથી. અને
જો શરીરની અંદર રુધિર કણિકાઓની થ્રોમ્બોસાઇટ પ્લેટલેટની સંખ્યા જો ઓછી હોય તો તેના કારણે રુધિર ગંઠાતું નથી, જામી જતું નથી અને સતત ઈજા પામેલા સ્થાન પરથી રુધિર વહેતું રહે છે અને રુધિરનો વ્યય થાય છે. તેના કારણે શરીરમાં રુધિરની માત્રા ઓછી થવાના કારણે એનિમિયા જેવી કન્ડિશનનું છે એ નિર્માણ થાય છે. તો અહીંયા આ રુધિર કણિકાઓનો ટોપિક પૂર્ણ થાય છે. એની સાથે સાથે સંગઠિત પદાર્થો કે જેની અંદર આપણે 3 પદાર્થોની વાત કરી, ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ, એ મુખ્ય ટોપિક પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર ગ્રુપ વિશેની વાત કરીશું. સામાન્ય રીતે આપણને ખબર છે કે બધા મનુષ્યનું રુધિર એટલે કે લાલ રંગનું છે જોવા મળે છે, તો પણ બધા મનુષ્યના જે રુધિરના ગ્રુપ છે એ અલગ અલગ કેમ છે તેના વિશેનો અભ્યાસ, તેના વિશેનું નોલેજ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.